નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન। ભાગડ અને લિંબાયત ખાતે આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું। 35 ગોવિંદા મંડળ આ કાર્યક્રમમાં જોડાશે। ભાગડ ખાતે 25 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 11,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું। લિંબાયત ખાતે સુરત શહેરનું મુખ્ય મટકી 35 ફૂટ ફોડનાર ગોવિંદા મંડળને 1,51,000 ઇનામ આપવામાં આવ્યું હતું। 30 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 1,25,000નું ઇનામ આપ્યું। અંતે 25 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 1 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું। 35 ફૂટ ઊંચી મટકી નહીં ફૂટે તો તબક્કાવાર મટકી નીચે થશે અને ઇનામ રાશિ આપવામાં આવી હતી। ભાગડ ખાતે સતત 26 વર્ષથી સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। 27મા વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન ભાગડ ખાતે કરવામાં આવ્યું। ભાગડ ખાતે મટકી ફોડ કાર્યક્રમના આયોજન બાદ લિંબાયતમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાશે। કલમ ન્યૂઝ સમાચાર સુરત।